નમસ્કાર મિત્રો, એક નવા ચેપ્ટર સાથે આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજનું ચેપ્ટર છે ગુણોત્તર અને પ્રમાણ. આ ચેપ્ટર એવું છે મિત્રો કે ઘણા બધા ચેપ્ટરમાં આનો ઉપયોગ થાય છે. ઇવન આ એક કોમ્બો પણ છે કે ગુણોત્તર અને પ્રમાણ આવડે તો એના ઉપરથી ભાગીદારી આવડે, એના ઉપરથી મિક્સર એન્ડ એલિગેશન આવડે, અને એના ઉપરથી ઉંમર આધારિત પણ ઘણા બધા જે છે એ તમને ગુણોત્તર આધારિત દાખલા પૂછાતા હોય છે. ઇવન આ જે રેશિયો, ગુણોત્તર એટલે કે રેશિયો, તમે ટકાવારીમાં ઉપયોગ કરી શકો, તમે નફાખોટમાં કરી શકો, તમે વ્યાજના ચેપ્ટર છે એમાં પણ કરી શકો. આગળ આપણે જે ભણશું કામ અને મહેનતાણું, તો એની અંદર પણ આપણે રેશિયોનો ઉપયોગ કરશું. આગળ ઝડપ અંતર સમય ભણશું તો એમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. તો આ કહેવાય ને કે વેરી ઇમ્પોર્ટન્ટ એક ચેપ્ટર છે, અને આમાંથી લગભગ બધી એક્ઝામ, કોઈ પણ એક્ઝામ તમે લઈ લો, તમને 2 દાખલા જોવા મળે. કેટલા દાખલા જોવા મળે? 2. કેમ કે આજકાલ તમને બધાને ખબર છે કે ગણિત રિઝનિંગનું ભારણ વધી ગયું છે. હા, પહેલાં એવું હતું 12-13 માર્કનું પૂછાતું હતું, ક્યારેક એક ક્વેશ્ચન આવે ન આવે, પણ હવે તો મિનિમમ 30 માર્કનું પૂછાય. કોઈ પણ એક્ઝામ લઈ લો 30 માર્કનું તમને ગણિત પૂછે. 30 કરતાં 40 વધારે હોય તો તમને એ રીતના ક્વેશ્ચનો તમને એમાંથી 2ની બદલે 3 જોવા મળે. બરાબર? તો શરૂ કરીએ મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણ. પહેલાં એની થોડીક નાની ડેફિનેશનો શીખીએ કે કોને ગુણોત્તર કહેવાય, શું કામ એનો યુઝ કરીએ છીએ. બરાબર? તો ગુણોત્તર, જેને અંગ્રેજીમાં શું કહેવાય તો કે રેશિયો કહેવાય. બરાબર? કે 2 અથવા 2 કરતાં વધુ વસ્તુની સરખામણી કરવા માટે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કઈ રીતના? હું એમ કહું કે એક મારી પાસે બાઇક છે. શું છે? બાઇક. બાઇકની કિંમત છે 50,000. કેટલી છે? 50,000 રૂપિયા છે. હું એમ કહું કે એક મારી પાસે કાર છે. કારની કિંમત છે 50 લાખ છે. કેટલી છે? 50 લાખ છે. હવે મારે આ બેની જો કમ્પેરિઝન કરવી હોય ને કે બાઇકની કિંમત કેટલા ગણી ઓછી છે અથવા તો કારની કિંમત બાઇક કરતાં કેટલી વધારે છે, તો આમ મને તકલીફ પડે. એની બદલે જો હું આ બેનો રેશિયો લઈ લઉં, કે આ બંનેનો હું રેશિયો કાઢી લઉં, તો મને ઘણું બધું સરળતા પડશે કે 50,000 બાઇકની કિંમત છે, આ બાજુ 50 લાખ. તમને ખબર છે અત્યારે બધી કારો છે, બધી ઘણી બધી મોંઘી મળતી હોય છે. બરાબર? તો જો બે બાજુથી કેટલા મીંડા ઉડશે? 3 મીંડા હું ઉડાડું કે 1, 2 ને 3, એ 4 મીંડા, 1, 2, 3 અને 4. હજી હું જો 5થી ઉડાડું તો શું આવશે? 5 એકા 5, અને મીંડા કેટલા આવશે? 2. તો મને રેશિયો મળ્યો 1:100. તો જો આના ઉપરથી હવે હું બધું કહી શકું કે કારની કિંમત બાઇક કરતાં કેટલા ગણી છે? તો કે 100 ગણી છે. હું એમ કહું કેટલી વધારે ઓછી છે તોય હું કરી શકું કે કેટલી વધારે કહેવાય? તો કે 99 ગણી વધારે કહેવાય. તો જો આમે કમ્પેરિઝન કરી કહેવાય. શું કહેવાય? તો આવી રીતના જ્યારે નાની મોટી સંખ્યા હોય અથવા તો અલગ અલગ એકમમાં આપેલું હોય ત્યારે તમે ગુણોત્તરનો ઉપયોગ બંનેની સરખામણી કરવા માટે કરી શકો. બરાબર? બીજું વાક્ય શું કહે છે? પહેલું વાક્ય પૂરું કે ગુણોત્તર છે એક પ્રકારનો ભાગાકાર છે. શું છે? એક પ્રકારનો ભાગાકાર છે. જો હું 2 સંખ્યા લખું, કોઈ પણ સંખ્યા લખું કે આવી રીતના લખું 45 જેમ આ બાજુ લખું 150 લખું, તો હવે શું કરવાનું કે આમાં તમારે જ્યાં સુધી ભાગાકાર ચાલે ને ત્યાં સુધી તમારે ભાગાકાર કરતું જવાનું. બરાબર? તો તમારે આમાં વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવો પડશે કે આમાં છેદ ઉડે કે ન ઉડે એ ખબર છે એના ઉપરથી પડે. તો કે વિભાજ્યતાની ચાવી વ્યવસ્થિત આવડવી જોઈએ, તો અને તો જ તમે ઉડાડી શકો. હવે જો અહીંયા એકમનો અંક કેવો છે? 5 છે. અહીંયા શું છે? 0 છે. તો એના ઉપરથી તમને ખબર પડે કે આપેલી સંખ્યાને તમે 5 વડે ભાગી શકો. આપણને કદાચ મોટો શું કહેવાય ઘડિયો નથી આવડતો, તો આના ઉપરથી તમને એ તો ખબર પડે કે આને 5થી ભાગી શકાય. જો આને 5થી ભાગું તો અહીંયા કેટલા વધશે? 5થી ભાગીએ તો 5 9 45. આને હું 5થી ભાગું 5 તેરી 15, અને હજી એક 0 લાગશે. શું હજી આના ભાગ ચાલે? તો કે હા, હજી ચાલે. 3 3 9 અને 3 દાણ 30. હવે આનો ભાગ ચાલે? તો કે ન ચાલે. તો આ જે તમને મળ્યું આને ગુણોત્તર કહેવાય, અને આને પ્રોપર ગુણોત્તર કહેવાય. શું કહેવાય? આને પ્રોપર ગુણોત્તર કહેવાય. આને ગુણોત્તર કહેવાય, પણ બે બાજુ છેદ ઉડે એટલે એને પ્રોપર ગુણોત્તર કહેવાય નહીં. હવે જેને 15નો ઘડિયો આવડતો હોય તો એ સીધો તમને એક જ સ્ટેપમાં જવાબ આવે કે 15 તેરી 45, 15 દાણ 30, 15 દાણ 150. તો તમારો એક સ્ટેપમાં જેટલો ઘડિયા ઉપર તમારી ફાવટ હશે એટલો ઝડપથી તમે ગુણોત્તર સહી ગોતી શકશો. બરાબર? ચલો, તો બીજું વાક્ય પૂરું થઈ ગયું.
બે સંખ્યાને તેમના ગુસા વડે ભાગવાથી સંખ્યાનો ખાલી જગ્યા મળે છે. આવી 1 માર્કમાં તમને ખાલી જગ્યા પૂછી શકે કે બે સંખ્યાઓને તેમના ગુસા વડે ભાગવાથી સંખ્યાનો ખાલી જગ્યા મળે તો શું મળે? ગુણોત્તર મળે. પણ આમાં થાય એવું કે નાની નાની સંખ્યા હોય તો આપણને એનો ગુસા યાદ હોય કે આપણું ફેવરિટ એક્ઝામ્પલ 12 અને 18, તો આપણને ખબર છે કે આ બેનો ગુસા કેટલો થાય તો કે 6 થાય. કેટલો ગુસા થાય? તો 6 વડે જો હું બેને ભાગું તો જવાબ મને શું મળશે? તો કે 6 દુ 12, 6 તેરી 18. તો આ જે મળ્યો એને શું કહેવાય? આપેલી સંખ્યાનો ગુણોત્તર કહેવાય. શું કહેવાય? આપેલી સંખ્યાનો ગુણોત્તર કહેવાય. પણ હવે થાય એવું કે હવે જો 45 ને 150 આનો ઝડપથી આપણને ગુસા ગોતતા ન આવડે તો ત્યાં આપણે શું કરવાનું? વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને ભાગાકાર કરતું જવાનું. ક્યાં સુધી કરવાનો? તો કે છેદ ઉડે ત્યાં સુધી. બરાબર. પણ જો તમને સીધો ગુસા યાદ આવે તો ગુસા વડે તમે ડાયરેક્ટ ભાગાકાર કરો તો એક સ્ટેપમાં તમારો જવાબ આવે. બરાબર. પણ આ એક માર્કની ખાલી જગ્યા માટે તમારે આ યાદ રાખવાનું છે. હવે ગુણોત્તરની ભાષામાં 100% કોને કહેવાય? આ વસ્તુ ખાસ આવડવી જરૂરી છે, કેમ કે ગુણોત્તર શોધવા સિવાયના બધા દાખલામાં તમારે આની જરૂર પડશે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ગુણોત્તરનો જે તમે સરવાળો કરો એને શું કહેવાય? તો કે એને 100% કહેવાય. શું કહેવાય? 100% કહેવાય. હવે તમને આ બે ગુણોત્તર આપ્યો છે કે કોઈ બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે અને એ બે સંખ્યાનો સરવાળો 50 છે. તો આ 50 છે એ 100% છે. પણ ગુણોત્તરની ભાષામાં 100% કોને કહેવાય? તો કે જો હું આ બેનો સરવાળો કરું 2 અને 3 કેટલા થાય? 5. તો આ જે 5 ભાગ તમને મળ્યા એને શું કહેવાય? તો કે એને કહેવાય 100% કહેવાય. શું કહેવાય? 100%. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અપૂર્ણાંકની ભાષામાં છેદમાં જે હોય એને 100% કહેવાય, પણ ગુણોત્તરની ભાષામાં બંનેનો સરવાળો કરો એને 100% કહેવાય. હવે અહીંયા આ બંનેની જગ્યાએ ગુણાંકમાં શું હોય એ આપણને ખબર ન હોય, એટલા માટે આપણે અહીંયા શું લખતા હોઈએ છીએ હંમેશા? તો કે અહીંયા આપણે x લખતા હોઈએ છીએ અને બંનેનો સરવાળો આપણે શું લખીએ? 5. કેમ કે આ બેનો ગુણક શું છે એ આપણને ખબર હોતી નથી. એના માટે તમને બે સંખ્યાનો સરવાળો આપેલો હોવો જોઈએ, બે સંખ્યાનો ગુણાકાર આપેલો હોવો જોઈએ, વર્ગોનો સરવાળો ગમે તે આપી શકે, એના ઉપરથી તમે સંખ્યાઓ ગોતી શકો. પણ એ બધું આપણે ટાઈપ 2માં શીખ્યું. અત્યારે આપણે કન્સેપ્ટ શીખીએ છીએ કે 100% કોને કહેવાય. તો બંનેનો સરવાળો કરો એને હંમેશા શું કહેવાય? 100% કહેવાય. તો આપણે આ બેઝિક આઈડિયા લીધો. બરાબર. હવે થોડાક આપણે એના ટાઈપ શીખી લઈએ કે ક્યારેક એક્ઝામમાં પૂછાતા હોય છે. બરાબર. એકમ ગુણોત્તર કે એકમ ગુણોત્તર કોને કહેવાય? કે જો આવી રીતના તમને ક્યારેક જવાબ મળી જાય 1:1, તો આ 1:1 મળ્યું છે આને શું કહેવાય? તો કે આને એકમ ગુણોત્તર કહેવાય. શું કહેવાય? ઘણીવાર તમને જવાબમાં શું થશે કે બંને બાજુ 1:1 જવાબ મળી ગયો, તો 1:1 જવાબ મળ્યો હોય એને એકમ ગુણોત્તર કહેવાય. બરાબર. ચાલો, જો હું તમને એમ કહું કે 20 કિલો અને 1 મણ, આનો ગુણોત્તર કેટલો થાય? તો ગુણોત્તરમાં આપણને ખબર છે કે ગુણોત્તરની અંદર ગુણોત્તર ત્યારે જ તમે ગોતી શકો બંને બાજુ એકમો સરખા હોવા જોઈએ. તો પહેલાં તો આ બાજુ કેજી છે, આ બાજુ મણ છે, આવું ચાલે નહીં. તો પહેલાં તમારે શું કરવાનું? તો કે હંમેશા નાના એકમમાં ફેરવવાનું. તો 1 મણ એટલે શું કહેવાય? તો કે 1 મણ એટલે કહેવાય 20 કિલો. હવે જો આ બેનો ગુણોત્તર લઉં તો 20 કિલો 20 કિલો, તો કિલો જતું રહ્યું, 20 જતું રહ્યું, તો વધ્યું શું? 1:1. તો આને શું કહેવાય? એકમ ગુણોત્તર કહેવાય. શું કહેવાય? એકમ ગુણોત્તર કહેવાય. બરાબર. બીજું વર્ગ ગુણોત્તર. ખાસ કરીને આ વર્ગ ગુણોત્તર છે યુઝ ક્યાં થશે? તો કે આ તમારા ક્ષેત્રફળના દાખલામાં થશે. ક્યાં ઉપયોગ થશે? ક્ષેત્રફળમાં. હું એમ કહું કે કોઈ એક બે સંખ્યા છે a અને b, a અને b નો વર્ગ ગુણોત્તર કેટલો થશે? તો કે a વર્ગ જેમ b વર્ગ. તો આની અંદર તમને ક્ષેત્રફળમાં કઈ રીતના ઉપયોગી થશે કે તમને કોઈ બે વર્તુળ હોય કે બે ચોરસ હોય એની બાજુ આપી હોય અથવા વર્તુળની ત્રિજ્યા આપી હોય કે બે વર્તુળ છે એની ત્રિજ્યા આપેલી છે તમને 2:3. તો
એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે? તો આપણને ખબર છે કે ક્ષેત્રફળ ગોતવા માટે બે રાશિનો ઉપયોગ થાય. કેટલી રાશિનો ઉપયોગ થાય? જ્યાં બે રાશિનો ઉપયોગ થાય ત્યાં જે ત્રિજ્યા અને ક્ષેત્રફળ વર્ગના સમપ્રમાણમાં હોય. શેના વર્ગ પ્રમાણમાં હોય? વર્ગના સમપ્રમાણમાં. જ્યાં ઘનફળ આવે ત્યાં તમારા ઘનના સમપ્રમાણમાં હશે. તો આ જે છે એનો કોનો છે? ત્રિજ્યાનો. તો એના ઉપરથી તમારે કોનો ગોતવાનો છે? ક્ષેત્રફળનો. તો ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે? 2 નો વર્ગ કેટલો થાય? 4. 3 નો વર્ગ શું થાય? 9. તો આને વર્ગ ગુણોત્તર કહેવાય. શું કહેવાય? વર્ગ ગુણોત્તર. આનાથી ઉલટું કે વર્ગમૂળ ગુણોત્તર, તો આ પણ ક્યાં ઉપયોગ થાય? તો કે આ પણ ક્ષેત્રફળમાં જ ઉપયોગ થશે. પણ આ કઈ રીતના? ક્ષેત્રફળ ટુ ત્રિજ્યા. શેમાં ઉપયોગ થશે? ત્રિજ્યા. અહીંયા લખી નાખીએ. આનો ઉપયોગ છે કેમાં થશે? તો કે આનો ત્રિજ્યા ટુ ક્ષેત્રફળ. શેમાં ઉપયોગ થશે? ત્રિજ્યા ટુ ક્ષેત્રફળ. વર્ગમૂળનો ઉપયોગ ક્યાં થશે? તો કે ક્ષેત્રફળથી ત્રિજ્યામાંથી. હું એમ કહું કે કોઈ એક બે સંખ્યા છે a અને b નો વર્ગમૂળ ગુણોત્તર બરાબર √a × √b. તો હું તમને એમ કહું કે બે વર્તુળ છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર તમને આપેલો છે 16/25. કોનો આપેલો છે? તો કે ક્ષેત્રફળનો. તો એના ઉપરથી હું તમને એમ કહું કે એના ત્રિજ્યાનો, કોનો? ત્રિજ્યાનો. ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે? તો આ 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. 25નું વર્ગમૂળ શું થાય? 5. તો આ તમને ડાયરેક્ટ કોનો વર્ગ? ત્રિજ્યાનો ગુણોત્તર મળી ગયો કહેવાય. બરાબર. તો વર્ગ ગુણોત્તર ત્રિજ્યા ટુ ક્ષેત્રફળ, વર્ગમૂળ ગુણોત્તર ક્ષેત્રફળ ટુ ત્રિજ્યા. આ બધા દાખલા ક્ષેત્રફળમાં પણ આપણે કરવાના છીએ કે આનો ઉપયોગ ત્યાં થશે. બરાબર. એ જ રીતના જ્યારે ઘનફળ હોય, ઘનફળમાં પણ ત્રિજ્યા તો આવશે, ત્યાં ગોળો આવશે. શું આવશે? નળાકાર આવે, શંકુ આવે, લંબઘન આવે, ઘન આવે, ઘણા બધા શેપ આવે. બધામાં કોમન એક જ રૂલ લાગુ પડશે. તો ઘન ગુણોત્તર છે મોસ્ટલી ક્યાં ઉપયોગ થાય? કે એની ડેફિનેશન શું હોય? કે a અને b નો ઘન ગુણોત્તર શું થશે? તો કે a ઘન જેમ b ઘન. તો કે આનો ઉપયોગ કઈ રીતના થશે? તો કે તમારે કોઈ ત્રિજ્યા આપેલી છે. શું આપેલી છે? ત્રિજ્યા. અને એમાંથી તમારે ડાયરેક્ટ કોનો ગોતવાનો? ઘનફળનો ગુણોત્તર ગોતવો હશે તો ત્યાં તમારે ઘન ગુણોત્તરનો ઉપયોગ કરવો પડશે. હું એમ કહું કે એક ગોળો છે એની ત્રિજ્યા, બે ગોળા છે, બે ગોળાની ત્રિજ્યાના રેશિયો તમને આપેલો છે 2/4 અથવા તો આપણે 2/3. હવે હું એમ કહું કે આ બે ગોળા છે એના ઘનફળનો ગુણોત્તર શું થાય? ઘનફળનો ગુણોત્તર શું થાય? તો 2 નો ઘન, અહીંયા શું આવશે તમારે? ઘન. 2 નો ઘન 8, 3 નો ઘન કેટલો થાય? 27. તો 8/27 એ એના ઘનમૂળનો શું કહેવાય? ઘનમૂળનો ગુણોત્તર કહેવાય. બરાબર. તો એનાથી ઉલટું કે ઘનમૂળ ગુણોત્તર, તો આમાં કઈ રીતના ઉપયોગ થશે? તો કે ઘનમૂળનો ગુણોત્તર આપ્યો અને એમાંથી તમારે કોનો ગોતવાનો થાય? ત્રિજ્યા અથવા બાજુ. જો અહીંયા તમે ઘણું બધું ત્રિજ્યાની જગ્યાએ શું હોય? બાજુને કોઈ પણ એક બાજુ પણ આપેલી હોય. એ જ રીતના અહીંથી ઘનમૂળમાંથી તમને એક બાજુની લંબાઈ પૂછી પણ શકે. બરાબર. વ્યાખ્યા લખીએ કે a અને b નો ઘનમૂળ ગુણોત્તર કેટલો થશે? તો કે અહીંયા શું આવશે? ઘનમૂળ આવશે. ઘનમૂળમાં a જેમ ઘનમૂળમાં b. બરાબર. સપોઝ હું એમ કહું કે બે ગોળા છે અથવા બે શંકુ છે, ગમે તે તમે લઈ શકો. બે ગોળાઓ છે. શું છે? બે ગોળાનું ઘનફળ નો ગુણોત્તર તમને આપેલો છે 125/66. કેટલો આપેલો છે? 125/66. તો આમાંથી હું તમને એમ કહું કે આ બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે? તો આનું તમારે ઘનમૂળ લેવાનું. કેટલું ઘનમૂળ થાય? 125નું 5 અને 66નું કેટલું થશે? તો કે 4.
તો 5/4 આ તમને ત્રિજ્યાનો ગુણોત્તર મળ્યો કહેવાય. બરાબર? ચલો, આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાણું હશે. ક્ષેત્રફળમાં વર્ગમૂળ અને વર્ગ ઉપયોગ થાય, ઘનફળમાં તમારો ઘન અને ઘનફળ ઉપયોગ થશે. બરાબર? ચાલો, વ્યસ્ત ગુણોત્તર કે વ્યસ્ત ગુણોત્તર કોને કહેવાય? કે બે ગુણોત્તર તમને આપેલા છે આમ 2/3. તો હું એમ કહું કે આનો વ્યસ્ત ગુણોત્તર શું થાય? તો આપણે આ વ્યસ્ત ગુણોત્તર આ રીતના લખવાની રીત આ રીતના છે, 1/2 1/3. તો આ અપૂર્ણાંક થઈ ગયો. શું થઈ ગયો? તો અપૂર્ણાંકને છે એ પ્રોપર ગુણોત્તર ન કહેવાય. તો આપણે અપૂર્ણાંકનો છેદ સરખો કરી અને શું કરવું પડે? સંખ્યા છે અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં લઈ જવી પડે. તો પણ બે જ સંખ્યા જ્યારે હોય ત્યારે આપણે અપૂર્ણાંકમાં શીખી ગયા કે સીધે સીધું તમે ક્રોસ ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. તો શું થશે? 3/2. તો જ્યારે બે જ ગુણોત્તર હોય ત્યારે સીધે સીધો આનો વ્યસ્ત લખવો હોય તો શું કરી નાખવાનો? આનો ઉલટો રેશિયો લખી નાખવાનો, 3/2. પણ 3 વસ્તુનો વ્યસ્ત ગુણોત્તર ગોતવાનું કે તો આ રીતના થશે નહીં. એના માટે હું તમને હમણાં જ્યારે વ્યસ્ત ગુણોત્તર શું કહેવાય ગુણોત્તર શીખવાડું ત્યારે તમને શીખવાડીશ કે આવી રીતના 3 આપી દીધા હોય તો 2/3/4 અથવા તો 5 લઈ લઈએ, 5. તો આમાં તમે ઉલટો રેશિયો લઈ શકશો નહીં. તો આમાં શું કરવું પડે? આનો વ્યસ્ત શું થાય? તો કે 1/2 1/3 1/5. હવે શું કરવું પડશે? તો કે 2 3 5નો લસા લઈ આપણે સંખ્યાને ગુણવી પડશે. બરાબર? આગળ જતાં હું તમને આની શોર્ટકટ પણ શીખવાડીશ કે આ ત્રણેયનો તમારે શું લેવો પડશે? લસા લેવો પડશે. તો 2 3 5 ત્રણે ત્રણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા જ્યારે હોય ત્યારે એનો ગુણાકાર જ એનો શું થઈ જાય? લસા થઈ જાય. તો 2 તેરી 6 પંચા 30. તો આનો લસા કેટલો કહેવાય? 30. હવે 30 બનાવવા માટે બધી સંખ્યાને આપણે ગુણવું પડે કે આને 30 બનાવવા માટે મારે આને કેટલા વડે ગુણવું પડે? તો કે 15 વડે ગુણવું પડે. આને 30 બનાવવા મારે આને કેટલા વડે ગુણવું પડે? 10 વડે ગુણવું પડે. અને આને 30 બનાવવા માટે આને મારે કેટલા વડે ગુણવું પડે? 6 વડે. તો 6 વડે છેદને ગુણો તો અંશને ખોટું લાગી જાય, તો અંશને પણ તમારે ગુણવું પડે. બરાબર? તો અંશમાં અહીંયા 1 ને 15 વડે ગુણાકાર કરો તો શું થાય? 15. 1 ને 10 વડે ગુણાકાર કરો તો શું થાય? 10. જો છેદમાં પછી તમારે જોવાની જરૂર નથી, છેદ આપણે સરખો કરી નાખ્યો. આને તમે 6 વડે ગુણાકાર કરો તો શું થાય? 6. તો આનો વ્યસ્ત ગુણોત્તર કહેવાય. આનો વ્યસ્ત ગુણોત્તર શું કહેવાય? 15/10/6. બરાબર? આગળ જતાં હજી આમાં તમને શોર્ટકટ શીખવાડીશ કે વિધિન સેકન્ડોમાં તમે લખી શકશો. આની ઉપર હાથ રાખો એટલે 3 પંચા 15, વચ્ચે હાથ રાખશો એટલે 2 પંચા 10, લાસ્ટમાં હાથ રાખશો એટલે 2 તેરી 6. રીત શીખવાડીશ તમને, પણ અત્યારે આપણે થોડી નાની નાની ડેફિનેશનો જોઈ લઈએ. સમગુણોત્તર આ ઇમ્પોર્ટન્ટ છે, આજકાલ આમાંથી ક્વેશ્ચનો પૂછાય છે. તો યાદ રાખજો સમગુણોત્તર છે એ કેટલા મળે? આ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે સમગુણોત્તર તમને અનંત મળે. કેટલા મળે? અનંત મળે. કે કોને કહેવાય સમગુણોત્તર? કે સપોઝ બે કોઈ એક ગુણોત્તર છે, ગુણોત્તર આપેલો છે કે 2/3. જો ગુણોત્તરને લખવાની ઘણી બધી રીત છે. તમે ગુણોત્તરને આમ પણ લખી શકો અથવા ગુણોત્તરને આનો આ ગુણોત્તર છે એને તમે આમ પણ લખી શકો. હવે આપણને ખબર નથી કે અહીંયા ગુણક કયો હશે અથવા તો અહીંયા ગુણક કયો હશે, આપણને ખબર નથી. જો હું આ બંનેને 2 વડે ગુણાકાર કરું તો એક મને નવો ગુણોત્તર મળે. કયો ગુણોત્તર મળશે? બંનેને 2 વડે ગુણાકાર કરું તો 2/4 3 6. તો આ 2/3 છે એનો આને સમગુણોત્તર કહેવાય. હજી હું એક નવો ગુણાકાર 2 ની બદલે 3 વડે બંનેને ગુણાકાર કરું તો 3 6 3 3 9. તો આને પણ આનો સમગુણોત્તર કહેવાય. હું 2 ને 10 વડે ગુણાકાર કરું આગળ જતાં તો 2 વડે ગુણાકાર કરીએ તો શું થાય? 10 2 20. આને 10 વડે ગુણાકાર કરીએ તો શું થાય? 10 તેરી 30. તો આને પણ સમગુણોત્તર કહેવાય. શું કહેવાય? આને પણ સમગુણોત્તર કહેવાય. તમને મન થાય શું 100 વડે ગુણાકાર કરું તો 20 ને 100 વડે ગુણાકાર કરો તો 200 થાય. 3 ને 100 વડે ગુણાકાર કરો તો 300 થાય. તો આને પણ સમગુણોત્તર કહેવાય. એટલા માટે સમગુણોત્તર છે કેટલા મળશે? અનંત સમગુણોત્તર તમને મળી શકે. બરાબર? કેમ કે કયો ગુણક છે એ આપણને ખબર, આ એક્સની જગ્યાએ કયો મલ્ટીપ્લાયર કયો ગુણક છે તમને મને કોઈને ખબર હોતી નથી. બરાબર? સંયુક્ત ગુણક આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આજકાલ આમાંથી પણ ક્વેશ્ચનો પૂછાય છે. કઈ રીતના?
કે સપોઝ બે ગુણોત્તર તમને પહેલાં જનરલ ફોર્મ સમજાવું. બે ગુણોત્તર આપેલા છે A જેમ B, બીજો એક ગુણોત્તર આપેલો છે C જેમ D. તો આને બીજી ભાષામાં આમે લખાય કે ન લખાય? A/B C/D. જો આ ગુણોત્તર લખવાની પેટર્ન છે કે તમે અંશ અને છેદની ભાષામાં પણ તમે એને લખી શકો. તો સંયુક્ત ગુણોત્તર કોને કહેવાય? તો કે બંનેના પહેલી સંખ્યાનો ગુણાકાર અથવા બંનેનો અંશનો ગુણાકાર, એટલે કે A ગુણ્યા C. જેમ આને બે પોઈન્ટ હોય એને શું કહેવાય? જેમ કહેવાય. અને બંનેના બીજા પદનો ગુણાકાર અથવા બંનેના છેદનો ગુણાકાર, એટલે કે B ગુણ્યા D. તો આને કહેવાય સંયુક્ત ગુણોત્તર. ઘણીવાર 3 ગુણોત્તર આપ્યા હોય તો ત્રણેયના પહેલા પદનો ગુણાકાર, બંનેના ત્રણેના બીજા પદનો ગુણાકાર, તો આને કહેવાય સંયુક્ત ગુણોત્તર. બરાબર. એક નાનું અમથું એક્ઝામ્પલ હું લઉં. ક્યાં લઈશું? અહીંયા લઈએ. નાનું અમથું એક્ઝામ્પલ લઈએ કે બે ગુણોત્તર આપેલા છે 2/5 અને એક બીજો ગુણોત્તર આપેલો છે 7/9. હવે હું એમ કહું કે આનો સંયુક્ત ગુણોત્તર કેટલો થાય? તો બંનેના જો પહેલા પદ 7 દુ 14, બંનેના બીજા પદ 9 પંચા 45. તો આને કહેવાય સંયુક્ત ગુણોત્તર. આજકાલ આમાંથી ક્વેશ્ચનો પૂછાય છે. બરાબર. આ બંનેમાંથી આજકાલ ક્વેશ્ચનો પૂછાય છે. આગળના જે ગુણોત્તર ભણ્યા વર્ગ અને ઘન, એ મોસ્ટલી તમને કેવા કે ક્ષેત્રફળ ઘનફળવાળા જે દાખલા પૂછાય છે એની અંદર તમને પૂછાય, પણ કન્સેપ્ટ એનો અહીંયા સુપાણેલો છે. બરાબર. તો આ ખાસ સંયુક્ત ગુણોત્તર કરવાના છે કે એકદમ ઇઝી છે અને ક્વેશ્ચનો પૂછાતા હોય છે. બરાબર. તો આ ખાલી બેઝિક આઈડિયા થયો. આપણે ગુણોત્તર વિશે થોડોક બેઝિક આઈડિયા લીધો ડેફિનેશન ટાઈપનો. બરાબર. હવે ટાઈપ 1 કે હવે તમને જે દાખલા પૂછાય છે એની શરૂઆત થઈ ગઈ કે દાખલા ક્યાંથી પૂછાય? તો કે પહેલો જ ટાઈપ શું કરો? તો કે ગુણોત્તર શોધો. શું કરો? ગુણોત્તર શોધો. જો ગુણોત્તરને દર્શાવવાની રીત આ રહી છે. વચ્ચે જે 2 પોઈન્ટ વડે આપણે દર્શાવીએ છીએ 2 મીંડા જેમ, આ ગુણોત્તર દર્શાવવાની રીત છે. શું છે? ગુણોત્તર દર્શાવવાની રીત છે. આને તમે આમ દર્શાવી શકો A જેમ B. બીજી ભાષામાં ગુણોત્તર તમે આમ પણ દર્શાવી શકો, અંશ અને છેદના સ્વરૂપમાં પણ તમે દર્શાવી શકો. બરાબર. તો બંને રીતે તમે ગુણોત્તર દર્શાવી શકીએ. તો ગુણોત્તર શોધીએ. પહેલો જ નિયમ ખાસ યાદ રાખજો કે ગુણોત્તર જ્યારે તમે શોધો ત્યારે ગુણોત્તર શોધતી વખતે બંને બાજુ એકમો કેવા હોવા જરૂરી છે? તો કે બંને બાજુ એકમો સરખા હોવા જરૂરી છે. બાકી તમે ગુણોત્તરને એકમ કોઈ હોતો નથી, એકમ રહિત હોય. શું કામ એકમ રહિત હોય છે? તો કે બંને બાજુથી એકમો ઉડી જાય છે એટલા માટે. બરાબર. તો આનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ગુણોત્તર શોધો ત્યારે બંને બાજુ એકમો સરખા હોવા જરૂરી છે. સરખા કરશો એટલે ઓટોમેટિક ઉડી જશે. શું થઈ જશે? ઉડી જશે. પહેલાં નાના અમથા ગણીએ આપણે. 75 અને 125. 75 જેમ 125. તો આને કહેવાય ગુણોત્તર, પણ આને પ્રોપર ગુણોત્તર કહેવાય નહીં. પ્રોપર ગુણોત્તર કોને કહેવાય? કે બંને બાજુથી તમારો છેદ ઉડવો જોઈએ નહીં, અથવા તો આનો તમારે ગુરુત્તમ સામાન્ય અવયવ વડે ભાગાકાર કરશો એટલે પછી શું મળશે? તમને ડાયરેક્ટ ગુણોત્તર મળશે. પણ આપણે વિભાજ્યતાની ચાવીનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો. જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાનો. અને તમને મેં બધાને 1 થી 30ના ઘડિયામાં 1 થી 20ના ફૂલ ઘડિયા આવડવા જોઈએ, 25નો આખો આવડવો જોઈએ, 30નો આખો આવડવો જોઈએ. એના સિવાય 22નો પણ તમને મિનિમમ 7 સુધી આવડવો જોઈએ. એના સિવાયના બધા 5 ગુણક સુધી કમ્પલસરી આવડવા જોઈએ. 21 એકાથી શરૂ કરી 21 પંચા સુધી તમને આવડવું જોઈએ. બરાબર. ચલો 25નો ઘડિયો બોલીએ તો 25 તેરી 75, 25 પંચા 125. શું હવે આમાં છેદ ઉઠશે? નહીં. તો આજે તમને મળ્યું, આને પ્રોપર ગુણોત્તર કહેવાય. શું કહેવાય? પ્રોપર ગુણોત્તર કહેવાય. બીજું કે આની અંદર ગુણોત્તરની અંદર ક્રમનું મહત્વ છે. કઈ રીતના? કે સપોઝ તમને જવાબ તમારો મળ્યો 2/3, તો આને તમે 3/2 લખી શકો નહીં. ફક્ત 2/3 જ લખી શકાય. ક્રમ ઉલટાઈ જાય. બરાબર. તો ક્રમ ઉલટાઈ જાય તો આ તો વ્યસ્ત ગુણોત્તર થઈ ગયો કહેવાય. શું કહેવાય? વ્યસ્ત. એટલે ગુણોત્તરમાં ક્રમનું મહત્વ છે. પહેલો એ પહેલો, બીજો એ બીજો. તમે ફેરવી શકશો નહીં. ચલો બીજો એક દાખલો ગણીએ. શું કહે છે? 108 અને 144. 108 અને 144.
જો 12નો ઘડિયો વ્યવસ્થિત આવડતો હશે તો તમને 144 દેખાય એટલે 12નો વર્ગ દેખાવો જોઈએ. 108 દેખાય તો તમને 12 દેખાવા જોઈએ. ભલે મોટો નથી દેખાતો પણ એટલીસ્ટ 12 દેખાવા જોઈએ. બરાબર. તો આ શું છે તો કે 12 નવા 108. 12 નવા 108. આ શું છે તો કે 12નો વર્ગ છે. હજી છેદ ઉડે તો કે હા હજી ઉડે છે. 3 3 9 3 ચોક 12. તો આ તમને શું મળી ગયો? પ્રોપર ગુણોત્તર મળી ગયો કહેવાય. ભલે આપણને 36 નથી આવડતા પણ એનું કામ પણ નથી. 12નો ઘડિયો એટલીસ્ટ આવડવો જોઈએ અને 12ના ગુણક દેખાવા જોઈએ તમને. અને 1 થી 150 સુધીના સંખ્યાના વ્યવસ્થિત અવયવો પાડતા આવડવા જોઈએ. ના આવડે તો એને 2 વાર લખો. શું કરો? 2 વાર લખો કે 36 છે તો 36ના ટોટલ કેટલા અવયવો પડે? 12 તેરી 36, 18 દુ 36, 9 ચોક 36, 60 36. તો આવા બધા અવયવો લખો 1 થી 150 સંખ્યા સુધીના. એટલે તમને ગણતરી ઓટોમેટિક તમારી બૂસ્ટ થઈ જશે. બરાબર. ક્યાંય તકલીફ પડશે નહીં. ચલો 91 અને 65 શું છે તો કે 91 જેમ 65. ચલો બસ ફટાફટ તમને અરે 91 સાહેબે મસ્ત લખ્યા. 91 જેમ 65 લખો એટલે તરત 13નો ઘડિયો દેખાવો જોઈએ. બરાબર. તો કે 13 સત્તા 91, 13 પંચા 65. અને આ ગુણોત્તર મહિનામાં ખાસ કરીને તમને મોસ્ટલી 11, 13, 17, 19 આ બધા ઘડિયા તમને આડા આવશે. હજી 2-3 વર્ષ જશે એટલે તમને પછી 23, 29, 31 આ બધા 37 આ બધા ઘડિયા આડા આવશે. હજી ફક્ત 2 વર્ષ ખાલી તમે જવા દો. 2 વર્ષ જશે એટલે આ બધા ઘડિયા તમને આડા આવશે. બરાબર. ચલો ઘણીવાર પોઈન્ટમાં આપેલું હોય તો પોઈન્ટમાં જ્યારે આપેલું હોય ત્યારે પહેલું કામ કરવાનું બંને બાજુ પોઈન્ટ તમારે શું કરવાના? હટાવી દેવાના અથવા તો સરખા કરી નાખવાના. 0 મૂકીને શું કરી નાખવાના? 0 મૂકીને સરખા કરી નાખો અને પછી તમે પોઈન્ટને ભૂલી જાઓ એટલે ચાલે. પણ આપણે આ કેસમાં બંને બાજુ કેવા છે? પોઈન્ટ સરખા છે. 14.4 જેમ 4.8. તો પહેલું કામ કરવાનું 0 મૂકીને પોઈન્ટ સરખા કરવાના. શું કરવાના? 0 મૂકીને પોઈન્ટ સરખા કરવાના. અને 0 મૂકીને પોઈન્ટ સરખા થઈ જાય પછી પોઈન્ટને ભૂલી જવાનું કે પોઈન્ટ નથી એવી જ રીતના સંખ્યાને કન્સિડર કરવાની. બરાબર. પણ અહીંયા પોઈન્ટ પછી બે બાજુ કેવા છે? એક પોઈન્ટ છે તો પોઈન્ટ લખો કે ના લખો કંઈ ફરક પડશે નહીં. 144 દેખાય એટલે તરત 12 દેખાવા જોઈએ. 48 દેખાય એટલે 12 દેખાવા જોઈએ. 16નો ઘડિયો આવડતો હોય તો પણ ઝડપથી થઈ જાય. કેમ કે જો 16 તેરી 48 અને 16 નવા 144. મેં કીધું ને ઘડિયાની ફાવટ હશે, વિભાજ્યતાની ચાવી સારી આવડતી હશે, ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. તો સીધો 16નો ઘડિયો બોલો. 16 નવા અને 16 તેરી. શું આ પ્રોપર ગુણોત્તર મળ્યો? ના, હજી સાહેબ આમાં ઉડે છે. 3 વડે ઉડી જાય છે. એટલે 48 તેરી સીધે સીધા 144 થાય. બરાબર. તો હજી 3 વડે ઉડાડો તો 3 3 9 3 એકા 3. બરાબર. 144ના વ્યવસ્થિત અવયવો ખાસ યાદ રાખવાના કે 144ના ઘણા બધા અવયવો પડે. પહેલો જ અવયવ શું પડે તો કે 12 ગુણ્યા 12. એના પછી આપણે મોસ્ટ આઈએમપી તો કે 16 તેરી 16 નવા 144. શું કામ મોસ્ટ આઈએમપી? તો કે આના સહવિભાજ્ય અવયવો છે. કેવા છે? સહવિભાજ્ય અવયવો છે કે જે છેદ ઉડાડવામાં ઘણી બધી જગ્યાએ આપણને મદદરૂપ થતા હોય. અને ખાસ કરીને સહવિભાજ્ય અવયવો આપણે બીજા ઘણા બધા ચેપ્ટરમાં પણ આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. એના સિવાય 18નો ઘડિયો આવડતો હોય તો 18 અઠ્ઠા પણ 144 થાય. એના સિવાય તો આ બધા છે એના ઇમ્પોર્ટન્ટ અવયવો છે. બરાબર. એના સિવાય તમે હજી 36 પણ લઈ શકો. 36 ગુણ્યા 4, 48 ગુણ્યા 3, 72 ગુણ્યા 2. તો આ બધા 144ના અવયવો છે. કેવા છે કે ઘણી બધી જગ્યાએ તમને કામ લાગશે. આ હું આખું ગણિત પૂરું કરીશ ને તો 2 3 4 વાર લખીશ એટલે તમને પણ મોઢે થઈ જશે. બરાબર. ચલો, તો જો આ બધી સંખ્યા હતી કે આમાં તમારે ક્યાંય એકમ સરખો કરવાની જરૂર પડી નહીં. હા, પોઈન્ટમાં ધ્યાન રાખવાનું કે 0 મૂકીને બંને બાજુ પોઈન્ટ સરખા કરી નાખવાના અને પછી પોઈન્ટને ભૂલી જવાનો. શું કરવાનો? ભૂલી જવાનો. બરાબર. ચલો, હવે જે છે એ આપણે એવું છે કે બંને બાજુ એકમ સરખા કરવા જરૂરી છે. તો પહેલું કામ એ કરવાનું કે અહીંયા શું છે?
250 ગ્રામ. અહીંયા શું છે? કિલોગ્રામ. આવું ચાલે નહીં. અને આ બધી વસ્તુ પણ આગળ 83માં તમને લખાવી દીધેલી છે કે 1 kg બરાબર શું થાય? તો કે 1000 ગ્રામ થાય. એ જ રીતના 1 કિલોમીટર બરાબર શું થાય? તો કે 1000 મીટર થાય. 1 મીટર બરાબર શું થાય? 100 સેન્ટીમીટર થાય. અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. શું થાય? મિલીમીટર થાય. કિલોગ્રામમાં બીજા પણ અમુક સારા એકમો છે કે 1 મણ બરાબર શું થાય? તો કે 20 kg થાય. 1 ક્વિન્ટલ બરાબર શું થાય? તો કે 100 kg થાય. જે પહેલાં ગામડામાં બાજરાની ગુણ અને ઘઉંની ગુણ જે ભરતા એ 100 કિલોની ભરતા, પણ હવે 100 કિલોની ઉપાડે એવા માણસો જ નથી રહ્યા. એટલે હવે બધી 25 કિલોનો કટ્ટો ને 50 કિલોનો કટ્ટો ને એવું બધું થઈ ગયું. હજી આગળ જતાં 10 કિલોનો કટ્ટો થઈ જશે. બરાબર. એ જ રીતના 1 ટન બરાબર શું કહેવાય? તો કે 1000 kg. તો હવે આ બધાનું નોલેજ પણ તમને હોવું થોડું જરૂરી છે. એના સિવાય કે એક દિવસ શું થશે? એક દિવસ બરાબર શું થાય? તો કે 24 કલાક થાય. 1 કલાક બરાબર શું થાય? તો કે 60 મિનિટ થાય. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો આ વસ્તુ તમને ઓલરેડી આવડે છે એવું હું માની લઉં છું. બરાબર. 1 રૂપિયો, આ ખાસ ધ્યાન રાખજો કે 1 રૂપિયો બરાબર શું થાય? તો કે 100 પૈસા થાય. આ બધાની જરૂર પડશે તમારે. એકમો સરખા કરવા માટે જરૂર પડશે. તો આનું પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે બંને બાજુ એકમો સરખા કરવા. હવે એકમો સરખા કરવા તો શેમાં એકમો કરવા? તો હંમેશા નાના એકમમાં ફેરવવાનું. શેમાં ફેરવવાનું? નાના એકમમાં ફેરવવાનું. મોટા એકમમાં ફેરવશો તો પણ ચાલશે, પણ પોઈન્ટમાં તમારે જવું પડશે. હવે પોઈન્ટમાં જઈએ એટલે પાછું બીજું સ્ટેપ કરવું પડે. બંને બાજુ પોઈન્ટ સરખા કરવા પડે. તો ખોટા પોઈન્ટ નહીં વધારવાના. એના કરતાં હંમેશા એક નિયમ બનાવી નાખવાનો કે જ્યારે એકમો સરખા ન હોય ત્યારે નાના એકમમાં ફેરવવાનું. બરાબર. તો 200 ગ્રામ કિલોગ્રામ. નાનું કોણ છે? 250 ગ્રામ છે. કિલોગ્રામ 1 કિલોગ્રામ. નાનું કોણ છે? ગ્રામ. તો પહેલું કામ કરવાનું કે 1 કિલોગ્રામ બરાબર શું થાય? તો કે 1000 ગ્રામ. હવે વાંચો જોઈએ 250 ગ્રામ અને 1000 ગ્રામ. તો જો બે બાજુથી ગ્રામ ઉડી ગયું એટલે કે તમારો એકમ કેવો થઈ ગયો? સરખો. હવે તમે ગ્રામ ના લખો તોય ચાલે. પહેલો દાખલો છે તો આપણે લખશું 250 ગ્રામ જેમ 1000 ગ્રામ. બરાબર. જો બે બાજુથી આ ગ્રામ છે એ શું થઈ જશે? તો કે ઉડી જશે. બે બાજુથી મીંડું ઉડી જશે. આ બાજુ 25 વધ્યા ને આ બાજુ 100 વધ્યા. 25નો ઘડિયો આવડવો જોઈએ. 25 એકા 25, 25 એકા 100. તો ગુણોત્તર શું મળ્યો? 1/4. અહીંથી જ આપણને ખબર પડી જાય કે 1000નો 250 છે 100થો ભાગ છે. શું છે? 100થો ભાગ છે. પણ જેમ જેમ દાખલા ગણશો એમ તમારી ઝડપ છે એ વધતી જશે. 500 મિલીલીટર 2 લીટર. તો જેમ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, અહીંયા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, એ જ રીતના 1 લીટર બરાબર 1000 મિલીગ્રામ થાય. શું થાય? 1000 મિલીગ્રામ થાય. તો અહીંયા મિલીગ્રામ છે, અહીંયા લીટર છે. આવું ચાલે નહીં. તો 1 લીટર બરાબર 1000. તો 2 લીટર બરાબર શું થાય? તો કે 2000 મિલીલીટર. હવે હું બે બાજુ એકમ લખીશ નહીં. હવે ડાયરેક્ટ આપણે છેદ ઉડાડતા શીખી ગયા છીએ. તો જો બે બાજુથી મિલી ઉડી જાય તો વધે શું? તો કે 500 જેમ 2000. સીધી ખબર પડે કે 2000નો 500 100થો ભાગ છે. બરાબર. અથવા તો મીંડા ઉડાડો 1 અને 2, 1 અને 2. 5 ઉડાડો તો 5 એકા 5. 20 ને 5 ઉડાડો તો 5 ચોકા 20. તો રેશિયો શું મળ્યો? ગુણોત્તર શું મળ્યો? 1/4. બરાબર. ચલો 90 સેન્ટીમીટર અને 1.5 મીટર. તો એક બાજુ સેન્ટીમીટર છે, એક બાજુ 1.5 મીટર છે. આવું ચાલે નહીં. હમણાં જ આપણે અહીંયા જોયું કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય. તો 1.5 મીટર બરાબર કેટલા થાય? 150 સેન્ટીમીટર થાય. કેટલા થાય? 150. તો આને સીધું કન્વર્ટ કરવાનું 150 સેન્ટીમીટર. તો હવે બે બાજુથી સેન્ટીમીટર ઉડી જાય તો વધે કેટલું? તો કે 90 જેમ 150. બરાબર. બે બાજુથી મીંડું ઉડાડો. હજી 3 વડે ભાગ ચાલશે.
3 3 9, 3 5 15. તો આને કહેવાય પ્રોપર ગુણોત્તર. શું કહેવાય? પ્રોપર ગુણોત્તર. બરાબર. તો જો ખાલી સંખ્યા આપશે, તમારે સરખું કરવાની જરૂર નથી. ફક્ત પોઈન્ટમાં ધ્યાન રાખવાનું કે પોઈન્ટમાં બંને બાજુ પોઈન્ટ સરખો કરી આગળ દાખલો ગણો. નકર શું થશે? લાસ્ટમાં એકાદો પોઈન્ટ આગળ પાછળ જવાબ તમારો થઈ જશે. પણ જ્યારે એકમો અલગ અલગ હોય ત્યારે સરખા કરવાના. સરખા કરવામાં ધ્યાન એ રાખવાનું કે નાના એકમમાં ફેરવવાનું. બરાબર. ચાલો હજી એક બે દાખલા લઈએ કે 30 મિનિટ અને 2 કલાક. આવું ચાલે નહીં. તો આપણે નાના એકમમાં ફેરવશું તો 1 કલાક એટલે કેટલી થાય? 60 મિનિટ થાય. તો 2 કલાક એટલે કેટલી મિનિટ થાય? તો કે 120 મિનિટ થાય. શું થાય? 20 મિનિટ. મિનિટમાં બધે હસવા આવે એ ખાસ યાદ રાખજો. હસવા થોડું ગુજરાતી પણ સાહેબને આવડે છે. તો જો બે બાજુથી મિનિટ ઉડી ગયું તો વધ્યું શું? 30/120. મીંડું ગયું. હજી 3થી ભાગ ચાલે. 3 એકા 3 અને 3 ચોકા 12. તો શું આવ્યો? 1/4. શું આવશે? 1/4. બરાબર. બીજો દાખલો જોઈએ કે 55 પૈસા અને 1 રૂપિયો. આવું ચાલે નહીં. નાના એકમમાં ફેરવવા. તો 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? તો કે 100 પૈસા. તો બે બાજુથી પૈસા ઉડી ગયું. ગુજરાતીમાં લખી દઉં. બે બાજુથી પૈસા ઉડી ગયું. આપણી પાસે કાંઈ વધ્યું નહીં. વધ્યું કેટલા વધ્યા? તો કે 55/100. 5ની ચાવી તરત યાદ આવી જોઈએ. તો કે 11 પંચા 55, 20 પંચા 100. હવે શું આમાં છેદ ઉડે નહીં? કેમ કે ડાબી બાજુની સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. એટલે હવે આનો છેદ ઉડે નહીં. બરાબર. તો આને કહેવાય પ્રોપર ગુણોત્તર. હજી એક દાખલો જોઈએ કે આવા દાખલા પણ શું કહેવાય, લાસ્ટમાં જે CCAની એક્ઝામ લેવાની અથવા તો GSSBએ 2025માં જેટલી એક્ઝામ લીધી બધામાં અમુક એક્ઝામમાં તમને આ ટાઈપના દાખલા પૂછ્યા હતા કે જ્યારે આવા દાખલા આવે ત્યારે શું કરવાનું? કંઈ જ નહીં. જે શબ્દોમાં લખ્યું છે એનું પહેલાં ગાણિતિક સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો. શું કીધું? x ના 15%. તો એને નાની જગ્યાએ શું લખાય? તો કે x નાની જગ્યાએ શું આવશે? ગુણાકાર આવશે. કેટલા ટકા? તો કે 15%. બરાબર. બીજું વાક્ય શું લખ્યું? y ના 45%. y ના 45%. તો આવા કેસમાં શું કરવાનું? તમારે ડાબી બાજુ x અને y રાખવાનો, જમણી બાજુ બધી સંખ્યા રાખવાની કે પર્સન્ટેજ જે કાંઈ હોય બધું એક બાજુ રાખવાનું. અથવા તો સીધા તમે છેદ પણ અહીંથી ડાયરેક્ટ ઉડાડી શકો. જો ટકા ઉડી ગયા. હજી તમે 15 વડે ઉડાડી શકો. અહીંયા શું વધે? તો કે 15 એકા 15, 15 તેરી 45 થઈ ગયું. તો હવે આને લખવું કેમ? કે ડાબી બાજુ આપણે શું કહેવાય? વેરિયેબલ એટલે કે ચલ રાખવાના. x આ y આ બાજુ આવે તો શું થાય? છેદમાં આવે કે ન આવે? જમણી બાજુ અંશમાં શું વધ્યું? બધું ઉડી ગયું પણ 3 વધ્યા. ડાબી બાજુ સંખ્યામાં શું વધ્યું? x વધ્યો ને બીજો 1 વધ્યો કહેવાય. તો એક સામેની સાઈડ જાય તો ગુણાકાર ભાગાકારમાં આપણને ખબર છે કે સામેની સાઈડ જાય તો અંશ અને છેદ બદલાય. એટલે એક છે એ સામે જાય તો ક્યાં વયો જાય? છેદમાં જતો રહે. બરાબર. તો આ ફોર્મેટ, જો આ નવું ફોર્મેટ મળ્યું, તો આ ફોર્મેટમાં ખાસ યાદ રાખજો કે આમાં કોનો ભાગ કહેવાય? તો કે અંશનો ભાગ કહેવાય, છેદનો ભાગ કહેવાય. શું કહેવાય? અંશનો ભાગ કહેવાય, છેદનો ભાગ કહેવાય. આને લખાય કેમ? તો કે x/y. એક્સની સામે શું મળ્યું? 3. વાયની સામે શું મળ્યું? 1. તો આનો ગુણોત્તર કહેવાય 3/1. શું કહેવાય? 3/1. ખાસ યાદ રાખજો. બરાબર. અહીંયા છોકરા મોસ્ટલી ભૂલ કરવામાં એવું કરતા હોય કે આને ઊંધો લખી નાખે અને જવાબમાં પણ ઊંધો આપેલો જ હોય. રેશિયો, ઉલટો રેશિયો હંમેશા આપેલો હશે. તો આવા કેસમાં તમારે ધ્યાન રાખવાનું. બરાબર. કે આનું ફોર્મેટ આ રીતના આપી દેવાનું. ડાબી બાજુ એકલા વેરિયેબલ અથવા ચલ રાખવાના, જમણી બાજુ ખાલી સંખ્યા વધવી જોઈએ. કોઈના છેદમાં કાંઈ નથી તો હંમેશા એક હોય. આપણે અપૂર્ણાંકમાં શીખી ગયા, સંખ્યા જ્ઞાનમાં શીખી ગયેલા છીએ. બરાબર. ચાલો, તો આને પછી કરીએ. આની પહેલાં આપણે જે કાંઈ શીખ્યા છીએ એમાંથી એક્ઝામમાં કેવા દાખલા પૂછાય એ આપણે થોડાક દાખલા જોઈ લઈએ ફટાફટ. અહીંયા કે બે સંખ્યા આપેલી છે 98 અને 63 નો ગુણોત્તર શોધો. તો 98 અને 63 બેમાં આપણને શું દેખાવા જોઈએ? 7 દેખાવા જોઈએ. બાકી ઉડતું છે તો પછી ઉડાડશું. તો કે 14 સત્તા 98 થાય. એ જ રીતના 9 સત્તા 63 થાય. કેટલા થાય? 9 સત્તા 63 થાય.
હવે 14 અને 9માં શું કાંઈ ઉડે છે ખરું? કાંઈ ઉડતું નથી. બસ તો આ જ તમારો જવાબ થઈ ગયો. કહેવાય શું કહેવાય? આ જ તમારો જવાબ થઈ ગયો. ચલો, B ફોર બાહુબલી. શું યાદ રાખશું? B ફોર બાહુબલી. નેક્સ્ટ દાખલો. જો એકદમ, અને આ તમને એકદમ લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સ મળશે. ઇવન કે માર્ચ 2026 સુધીના લગભગ બધા દાખલા છે તમારા સારા દાખલા આવી જશે. એટલે નવી પેટર્ન પ્રમાણે કેવા દાખલા પૂછાય છે અને સારા આપણે જે પ્રેક્ટિસમાં તમને જે મૂકેલા છે એ પણ 2025-24ના જ દાખલા હશે. અને કહેવાય ને કે જેના લગ્ન હોય એના ગીત ગવાય. એટલે કે નજીકમાં જે દાખલા પૂછાતા હોય એવા દાખલા પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. એની હું ગેરંટી આપું છું કે મારી પીપીટી જે હું તમને ભણાવું, ક્લાસ નોટ જે બને એની જ તમે ખાલી પ્રેક્ટિસ કરશો ને તો પણ તમને કોઈ પણ એક્ઝામમાં તકલીફ પડશે નહીં, એની પણ હું ગેરંટી આપું છું. પણ આપણી સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસના દાખલા ગણવા જરૂરી છે. નકર શું થશે કે તમારી સ્પીડ આવશે નહીં. બરાબર? ચલો, 250 અને 400નો ગુણોત્તર કેટલો થશે? જો અહીંયા એક્ઝામમાં જેટલું અહીંયા ઉડતું એટલું તમે અહીંયા પણ ઉડાડી શકો ડાયરેક્ટ. બરાબર? તો 250/400 બે બાજુથી મીંડું ઉડે. 5ની ચાવી આવડવી જોઈએ. 5 5 25 અને 5 8 40. તો 5/8 તમારો ગુણોત્તર મળ્યો. શું મળ્યો? 5/8. આમાં પણ જવાબ આવ્યો B ફોર બાહુબલી. નેક્સ્ટ દાખલો જોઈએ કે એક શાળામાં 234 છોકરાઓ છે, 273 છોકરીઓ છે. તો છોકરાઓ અને છોકરીઓ, જો આ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામિનર અહીંયા શું કરતો હોય છે લાસ્ટમાં કે છોકરીઓ અહીંયા જે સંખ્યા આપી હોય છોકરા અને છોકરીઓની, પણ જ્યારે જવાબ માગે ત્યારે છોકરીઓને આગળ લખી નાખે. આપણે એક્ઝામમાં આવી મોસ્ટ ઓફ ભૂલ કરતા હોઈએ છીએ કે ઝડપમાં આપણે વાંચવાનું ભૂલી જઈએ અને જવાબમાં કાંઈ ફરક ન પડે, તમે ફક્ત ઉલટો લખી નાખો. મેં કીધું એમ કે ઉલટો લખી શકો નહીં, અહીંયા ક્રમનું મહત્વ છે. બરાબર? ચલો, પહેલાં જ લખી નાખવાનું બોયઝ ગર્લ્સ. કેટલા બોયઝ છે? તો કે 234. કેટલા છોકરીઓ છે? 273. તો જો અહીંયા વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવો જ પડશે, તમારે કમ્પલસરી કરવો પડશે, તો જ તમે દાખલો ગણી શકશો. બરાબર? ચલો, 2 ને 3 5, 5 ને 4 9. જો ડાબી બાજુ 9 થાય છે તો જમણી બાજુ થતો જ હશે. 2 ને 3 શું કહે? અહીંયા 9 છે તો 9 ને તમે 9થી ભાગી શકો, 3થી ભાગી શકો. તો જમણી બાજુ કાં 3 અથવા તો 9થી ભાગ ચાલવો જોઈએ. તો 2 ને 3 9, 9 ને 3 12. જો 12 ને 9થી ન ભાગી શકે, 3થી ભાગી શકે. તમને મળી ગઈ હિન્ટ કે બંને બાજુ હું 3થી ભાગી શકીશ. ભલે આપણને મોટો નથી દેખાતો ગુણાંક, મોટો ઘડિયો નથી આવડતો, પણ આટલો તો આવડે ને. તો 2 ને જો હું 3થી ભાગું તો 3 + 21, 2 વધ્યા 24, 3 × 8 = 24. અહીંયા 3થી ભાગું, 3 × 9 = 27, 3 × 1 = 3, 3 × 1 = 3. હવે કંઈક દેખાવું જોઈએ. હવે તમને 13નો ઘડિયો દેખાવો જોઈએ. બરાબર? તો કે 13 × 78, 13 + 91. હવે આનો તમે છેદ ઉડાડી શકો નહીં? ના સાહેબ, હવે આનો છેદ ઉડાડી શકાય નહીં. હવે આપણને આ પ્રોપર ગુણોત્તર મળી ગયો. તો પ્રોપર ગુણોત્તર શું મળ્યો? 6/7. શું મળ્યો? 6/7. ઘણા બધા તમે આમાંથી વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કે આમાં 3 છે તો 3 હોય એવો મળે, પણ એવું નથી. 3 સામસામે ઉડી જશે. શું થઈ જશે? ઉડી. હા, તમે આનો ઉલટું લઈ શકો કે જો અહીંયા 7 છે તો 7 ઉપરથી આપણે સંખ્યામાં જવું હોય તો એ 7નો ગુણક હંમેશા હશે, એ ગોતી શકીએ. પણ ખાસ યાદ રાખજો, સંખ્યા ઉપરથી ગુણોત્તરમાં એનો એ જ ગુણાકારમાં આવે એવું જરૂરી, ગુણોત્તરમાં આવે એવું જરૂરી નથી. બરાબર? ચલો, 450 ગ્રામ, 750 ગ્રામ. પહેલું કામ કરવાનું, યુનિટ સરખા કરવાનું. શું યુનિટ સરખા છે? હા, બે બાજુ સરખા છે. તો જો ગ્રામ લખવાની જરૂર નથી. તમે મીંડું પણ ઉડાડી શકો. 450, 750. મીંડું ઉડી ગયું. હવે 15નો ઘડિયો આવડવો જોઈએ. 15 × 13 = 45, 15 × 5 = 75. તો આપણો જવાબ શું મળ્યો? 3/5. ક્યાં છે 3/5? તો A ફોર અશ્વિન સર. શું જવાબ આવશે? A ફોર અશ્વિન સર. 250 ગ્રામ અને 2 કિલોગ્રામનો ગુણોત્તર કેટલો થશે? તો કે અહીંયા ધ્યાન રાખવાનું, બે બાજુ શું કહેવાય, એકમો સરખા છે નહીં. પહેલું કામ એ કરવાનું, એકમો નાનામાં ફેરવા.
1 કિલોગ્રામ એટલે 1000, તો 2 કિલોગ્રામ બરાબર શું થાય? તો કે 2000 ગ્રામ થાય. હવે જો બંને બાજુ ગ્રામ ગ્રામ ઉડી ગયા, લખો કે ન લખો એનાથી ફેર પડશે નહીં. તો 250 ગ્રામ જેમ 2000, મીંડું મીંડું ગયું. 25નો વ્યવસ્થિત ઘડિયો આવડવો જોઈએ. 25 એકા 25, 25 અઠા 200, તો જવાબ શું આવ્યો? તો કે 1/8. B4 બાહુબલી. જો અહીં 8/1 પણ આપેલો છે, તો ખાસ ધ્યાન રાખવાનું ઊંધો રેશિયો લખાઈ જવો ના જોઈએ. જીપીએસસી 2025, 35 સેન્ટીમીટર 7 કિલોમીટર. જો આવા દાખલામાં તો ખાસ ધ્યાન રાખવાનું. આમ તો જીપીએસસી નો છે એટલે થોડોક તો લેવલવાળો હશે. હવે આ એક બાજુ સેન્ટીમીટર છે ને એક બાજુ કિલોમીટર છે, તો પહેલાં તો આવું ચાલે નહીં. બે બાજુ એકમો સરખા કરવા જરૂરી છે. તો આપણને ખબર છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, તો 7 કિલોમીટર બરાબર શું થાય? તો કે 7000 મીટર થાય. હજી એકમો સરખા નથી થયા. હજી ડાબી બાજુ શું છે? તો કે સેન્ટીમીટર છે, અહીંયા મીટર છે. આવું ચાલે નહીં. તો તમને ખબર છે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર થાય. તો હજી આ મીટરને મારે હટાવવું પડશે અને આની જગ્યાએ શું કરવું પડશે? તો કે ગુણ્યા 100. હવે એકમો બે બાજુ સરખા થઈ ગયા. કેવા થઈ ગયા? એકમો સરખા થઈ ગયા. હવે દાખલો ગણી શકાય. હવે બે બાજુ સેન્ટીમીટર લખો ન લખો કંઈ ફરક પડે નહીં. તો આ બાજુ શું વધશે? 35 જેમ આ બાજુ શું વધશે? 7000 ગુણ્યા 100. હવે છે ઉડાડો, બરાબર? તો કે 7 પંચા 35, 7 એકા 7. જો મીંડા જે એમના મેં રહેવા દીધા છે, આ 7 જ ઉડાડ્યો છે. હજી તમે 5ને પણ ઉડાડી શકો. 5ને કઈ રીતના ઉડાડશો? તો કે 20 પંચા 100. તો જો ડાબી બાજુ કાંઈ વધ્યું નહીં, તો ડાબી બાજુ શું વધ્યો? 1 વધ્યો. જમણી બાજુ શું વધ્યા? તો કે 20. અને આ મીંડા હજી 3 બાકી છે, 3 મીંડા હજી લગાડો. તો 1/20000 શું ગુણોત્તર મળ્યો તમને? 1/20000 ગુણોત્તર મળ્યો. તો સાચો જવાબ શું આવશે? જો આમાં ખાસ મીંડા જોઈને યાર ટીક કરવાનું. A ફોર અશ્વિન સર. ઘણા વિદ્યાર્થી આમાંય ઘણીવાર સરખા જવાબ આપ્યો, ભૂલમાં આમ બી ટીક થઈ ગયું અને એકાદું ઘૂંટાઈ ગયું, તો એક્ઝામમાં તમને બીજી વાર ઘૂંટવાનો શું કહેવાય મોકો મળતો નથી, કે વ્હાઇટનર લગાવી શકતા નથી. બરાબર? ચલો, તો આ સરસ દાખલો હતો. એક CCA નો દાખલો. 3.5 મીટર 10 સેન્ટીમીટર. આવું ચાલે? ના ચાલે. નાનો એકમ શું છે? સેન્ટીમીટર. તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, તો 3.5 બરાબર કેટલા થાય? 350. કેટલા થાય? 350. 350 સેન્ટીમીટર. હવે જો બે બાજુ એકમો છે કેવા થઈ ગયા? તો કે એકમો સરખા થઈ ગયા. હવે સેન્ટીમીટર ના લખો તો ચાલે. 350 જેમ 10. મીંડું ગયું, તો જવાબ શું મળ્યો? 35/1. શું મળ્યો? 35/1. દેખાય છે ક્યાંય? તો કે D4 દેવસેના. પણ હવે અપડેટ કરવાનું. D4 ધુરંધર. શું કરશું? D4 ધુરંધર. 2 મણ અને 3 ક્વિન્ટલ. 2 મણ અને 3 ક્વિન્ટલ. હવે આપણને તો ક્વિન્ટલ અને મણ વિશે ખબર જ નથી કે બેયનું રિલેશનશિપ શું છે. તો જ્યારે આવા દાખલા આવે ત્યારે શું કરવાનું? કે બંનેનો કોમન એકમમાં કન્વર્ટ કરી નાખવાનું. શું કરી નાખવાનું? કોમન એકમમાં. તો આપણને ખબર છે કે 2 મણ, 1 મણ એટલે 20 કિલો થાય, તો 2 મણ એટલે કેટલા કિલો થાય? તો કે 40 kg થાય. તો જ્યારે જે બંને વચ્ચેનું રિલેશનશિપ તમને ના ખબર હોય, સંબંધ ના ખબર હોય, ત્યારે બંનેને કોમન એકમમાં ફેરવી નાખવાના. આપણને ડાયરેક્ટ મણ અને ક્વિન્ટલ વચ્ચે નથી ખબર, તો કિલો તો ખબર છે ને બંનેનો એકમ, તે રીતના ફેરવી નાખવાના. 1 ક્વિન્ટલ એટલે કેટલા થાય? 100 કિલો. તો 3 ક્વિન્ટલ એટલે કેટલા થાય? 300 kg થાય. કેટલા થાય? 300 kg થાય. તો બસ મળી ગયો રેશિયો. તો બસ અહીંયા જ કરી નાખીએ આપણે. આગળ ક્યાંય બીજી વાર લખવાની જરૂર નથી, અહીંયા જ કરી નાખીએ. જો kg ઉડી જશે, મીંડું ઉડી જશે. હજી તમે આને 2 વડે ઉડાડી શકો. 2 2 4 અને 15 દુ 30. તો તમને શું રેશિયો મળ્યો? 2/15. તો જો મેં બધા ટાઈપના પ્રયત્ન કરેલો છે દાખલા, કે કેવા દાખલા આવે, એ ટાઈપના બધા જેટલા એક્ઝામમાં બની શકે ને એ બધા ટાઈપના દાખલા મેં અહીંયા લઈ લીધા છે. એટલે તમને કોઈ એક્ઝામમાં નવો દાખલો લાગશે નહીં. તો 2/15 ક્યાંય દેખાય છે? તો કે B4 બાહુબલી. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. કે 39 કલાક
17 દિવસ સાહેબ આવું ચાલે નહીં. બે બાજુ એકમો નાના એકમમાં ફેરવવાના. તો અહીંયા નાનો એકમ શું છે? કલાક. આપણને ખબર છે કે એક દિવસ બરાબર કેટલી કલાક થાય? 24 કલાક થાય. તો 17 દિવસ બરાબર કેટલી થાય? તો કે 17 ગુણ્યા 24 કલાક. આવું થાય કે નહીં? તો કે હા આવું થશે. બરાબર. તો હવે બે બાજુ જો એકમો કેવા થઈ ગયા? સરખા. કલાક કલાક લખો ન લખો કંઈ ફરક પડશે નહીં. તો 39 જેમ 17 ગુણ્યા 24 ઉડાડો છેદ. તો કે 13 તેરી 39, 8 તેરી 24, 8 તેરી 24. હવે શું આમાં ક્યાંય છેદ ઉડશે ખરો? 13નો ઘડિયો ક્યાંય તમને દેખાય છે ખરો? તો કે હવે ક્યાંય દેખાતો નથી. તો સીધે સીધા 17 8 વધ્યું ને આ બાજુ શું વધ્યું? ખાલી 13 વધ્યા. તો 17 8 કેટલા થશે? તો કે 136. ના આવડતું હોય તો સીધો એકમ અંકથી કરી શકો. 8 સત્તુ 56, 56નો સગડો. સગડાવાળો આખામાં જુઓ તો એક જ ઓપ્શન છે. જે મારી જેવા હોય કે ઘડિયો નથી આવડતો તો તમે આ રીતના પણ કરી શકશો. બરાબર. તો જવાબ શું આવશે? 13 જેમ 136. D4 ધુરંધર. ચાલો, જો આવો દાખલો મેં કરાવ્યો. મેં કીધું ને કે 2025માં CCAમાં પણ ઘણા પૂછાણા હતા, પણ 2025માં GSSB વાળાએ લગભગ બધી એક્ઝામમાં એક એક દાખલો આવો પૂછ્યો હતો. ક્યારેક એકાદીમાં ન હોય પણ પાછો તરત બીજા રવિવાર આવે એમાં આવી ગયો હોય દાખલો. બરાબર. તો આને કેમ ગણવાનું? તો કે x ના એટલે ગુણાકાર. કેટલા ટકા? 15%. બરાબર y ના એટલે શું થાય? ગુણાકાર. કેટલા ટકા? 20%. અહીંથી તમે છેદ ઉડાડી શકો સામસામે, અથવા બંનેને તમે એ ડાબી બાજુ વેરિયેબલ રાખો, જમણી બાજુ બધી સંખ્યા રાખી દો તો પણ ચાલશે. પણ જ્યાં સુધી ડાયરેક્ટ છેદ ઉડાડતા હોય તો ડાયરેક્ટ ઉડાડવા નહીં. ચલો ડાયરેક્ટ ઓલા દાખલો કરાવ્યો તો આને હું તમને બીજી રીતે કરાવું કે પહેલાં આપણે ડાબી બાજુ x, અહીંથી શું લઈ લેવાનો? y. તો જમણી બાજુ અહીંયા શું વધશે? 20%. આ છેદમાં શું જશે? 15%. બરાબર. જેને સામસામે છેદ ઉડાડવામાં તકલીફ પડતા હોય તો આવી રીતના બેઝિક રીતે તમે લખી નાખો. હવે છેદ ઉડાડવાના. શું કરવાના? હવે છેદ ઉડાડવાના. તો કે ટકા ગયા. 4 પંચા 20, 3 પંચા 15. શું હવે 4 અને 3માં કાંઈ ઉડશે? તો કે હવે કાંઈ ઉડે નહીં. તો xની કિંમત કેટલી કહેવાય? 4. yની કિંમત કેટલી કહેવાય? 3. તો ગુણોત્તર શું મળશે? તો કે 4/3. કેટલો મળશે? 4/3. B4 બાહુબલી. તો તમે આ રીતના પણ લખી શકો. બરાબર. ચાલો, 0.36%નો ગુણોત્તર છે. તો મસ્ત સરસ દાખલો છે. તો પહેલાં શું કરવું પડશે? તો કે 0.36ને આપણે ટકાવારીની નિશાની આપણને ખબર છે કે ટકાવારીની નિશાની હટાવો તો ટકાની કિંમત શું હોય? 1/100. કેટલા હોય? 1/100. તો જો હું આને ટકાવારી નિશાની હટાવું તો આને લખાય કેમ? 0.36 છેદમાં શું લખાય? 100. લખાય કે ન લખાય 100? તો કે હા લખાય. હવે તો કે હજી જો અહીંયા આ પોઈન્ટ પછી 2 અંકો છે, અહીંયા છેદમાં કાંઈ નથી, તો હજી આને હું જો પ્રોપર લખવાની ટ્રાય કરું તો શું થાય? 36ના છેદમાં આ 100 કયા હતા? ટકાવારીના. હવે જે 100 લખું છું એ કયા આવશે? તો કે આ દશાંશ અપૂર્ણાંકના. પોઈન્ટને હટાવવાના છે. 2 મીંડા આવી ગયા. હવે તો કે છેદ ઉડાડો. જો ગુણોત્તર છે 2 રીતે લખી શકાય. એક તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો, અને બીજો છે કઈ રીતના? A/B. બરાબર. ઉડાડો છેદ. તો કે બે જગ્યાએ મને 4 દેખાવા જોઈએ. તો ઉપર કેટલાથી ઉડશે? 9 ચોકા 36, 25 ચોકા 100. શું હવે ઉઠશે? હવે ખબર છે કે છેદમાં જો આ કેટલા? 1 છે, અહીંયા કેટલા છે? 2 ને 5. ક્યાંય સરવાળો છે 9 થતો નથી, એટલે 3 થતો 9 કે 3 થતો નથી. એનો મતલબ કે હવે છેદ ઉડે નહીં. તો આનો જવાબ શું લખાય? 9 જેમ છેદમાં શું વધશે? 25 ગુણ્યા 100. એને લખાય કેમ? 2500. બરાબર. તો 9 જેમ 2500 ક્યાંય દેખાય છે? તો કે A ફોર એપલ. શું આવશે? A ફોર એપલ. બરાબર. તો આ રીતના તમે ગુણોત્તર છે લખી શકશો. ચલો, 2ની 2.5 ઘાત અને 2ની 0.5 ઘાતનો ગુણોત્તર કેટલો થશે? તો જો અહીંયા થોડોક તમને ઘાતાંકનો નિયમ ખબર હોવી જોઈએ. જો આને બીજી રીતે આપણે ખબર છે કે આમ લખી શકાય. 2ની 2.5 ઘાત છેદમાં શું આવશે? 2ની 0.5 ઘાત. તો એક ઘાતાંક અને કરણીમાં એક નિયમ શીખી ગયા આપણે કે વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો થાય. વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકોની શું થાય? બાદબાકી થાય. બરાબર.
તો અંશ અને છેદ એમાં તમારે શું કયો નિયમ લાગુ પડશે? ભાગાકારવાળો નિયમ લાગુ પડશે. બરાબર. તો આને બીજી ભાષામાં કેમ લખાય? તો કે આ 2 ને તમે 2.5માંથી 0.5 કાઢો તો કેટલા વધે? 2 ઘાત વધે. છેદમાં તો કે છેદમાં તો કાંઈ ન વધ્યું. હવે 2 ઘાત એટલે શું કહેવાય? 4 કહેવાય. અને છેદમાં શું વધ્યું? 1 વધ્યો. તો આનો ગુણોત્તર લખાય કેમ? તો કે 4/1. કેમ લખાય? 4/1 ગુણોત્તર લખાય. શું લખાય? 4/1. બરાબર. તમે એવું કરી શકો કે આ બંનેની સંખ્યા ગોતી નાખો તો પણ ચાલે. શું કરી નાખો? સંખ્યા ગોતી નાખો તો પણ ચાલે. પણ એના કરતાં તમે આ ઘાતાંક અને કરણીવાળાના નિયમ લગાડશો તો ઝડપથી દાખલો થશે. બરાબર. 7/13 નો સમકક્ષ ગુણોત્તર કેટલો? જો સમકક્ષને બીજી ભાષામાં શું કહેવાય? તો કે સમગુણોત્તર કહેવાય, સમાન ગુણોત્તર કહેવાય. ઘણી બધી એક્ઝામમાં તમને રીત આપેલી હશે. બરાબર. તો તમારે એવો ગોતવાનો છે કે ગુણોત્તર છે આના સમકક્ષ થવો જોઈએ. 7/13 શું થવો જોઈએ? 7/13 થવો જોઈએ. તો આપણે અહીંયા છેદ ઉડાડતા જવાનું. શું અહીંયા બેના છેદ ઉડે છે? તો કે હા. 7×3 21, 13×3 39. 7/13 એમાં જ ઓપ્શન મળી ગયો. શેમાં મળી ગયો? એમાં જ મળી ગયો. બરાબર. જો અહીંયા ડાબી બાજુ 7 છે પણ અહીંયા 13 નથી એટલે આ જવાબ ન આવી શકે. અહીંયા તો કે અહીંયા બેનો છેદ જ ના ઉડી શકે એટલે ગુણોત્તર તમને મળવાનો જ નથી. અહીંયા તો કે અહીંયા ગુણોત્તર કેવો કરી નાખ્યો છે? ઉલટો ગુણોત્તર, વ્યસ્ત કરી નાખ્યો. આવું ચાલે નહીં. તો આને શું કહેવાય? સમાન ગુણોત્તર કહેવાય, સમગુણોત્તર કહેવાય, સમકક્ષ ગુણોત્તર કહેવાય, બધું કહેવાય. બરાબર. ચાલો, નીચેનામાંથી કઈ જોડીનો ગુણોત્તર સમાન છે? જો આ હકીકતમાં કેવો કે આ મજૂરીવાળો કહેવાય કે પહેલાં તમારે 4 ઓપ્શનમાંથી ગોતવું પડશે કે કયો સામસામે સરખા થાય છે. તો થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું કે જો આ 2/3 તો કે આ પ્રોપર ગુણોત્તર છે. કેવો છે? પ્રોપર ગુણોત્તર છે. એટલે આમાં હવે છેદ ઉડશે નહીં. તો અહીંયા છેદ ઉડાડવાની ટ્રાય કરો. જો અહીંયા ઉડે 2 2 4 2 6. તો જો અહીંયા આ 2 સમાન થઈ ગયો. બસ તો એ જ ગોતવાનું કીધું છે તમને કે ક્યાં તમારો સમાન ગુણોત્તર થાય છે. બરાબર. તો આ થઈ ગયો જવાબ. બાકી ક્યાંય થશે નહીં. જો આ પ્રોપર ગુણોત્તર છે. હવે અહીંયા જો બે બાજુ 2 2 ઉડાડું તો શું થાય? 7×2 14, 5×2 10. તો આ 2 સરખા છે નહીં, સમાન ગુણોત્તર છે નહીં. આ પ્રોપર ગુણોત્તર જ છે. આ પણ પ્રોપર ગુણોત્તર જ છે. આ બેમાં કાંઈ છેદ ઉડે નહીં. પણ આ 2 સમાન થતા નથી. અહીંયા તો કે આ પ્રોપર ગુણોત્તર જ છે. અહીંયા તો કે આ પણ પ્રોપર ગુણોત્તર છે. જ્યાં પ્રોપર ગુણોત્તર આપેલો હોય ત્યાં તમારા કોઈ છેદ ઉડશે નહીં. બરાબર. તો તમારો જવાબ શું આવશે? A ફોર અશ્વિન સર. બરાબર. જો સેમ દાખલો ના આ સંયુક્ત ગુણોત્તરનો છે. તમને જો 3 ગુણોત્તર અલગ અલગ આપેલા છે નો સંયુક્ત ગુણોત્તર, બીજી ભાષામાં એને સંયોજિત ગુણોત્તર પણ કહેવાય. શું કહેવાય? સંયોજિત ગુણોત્તર પણ કહેવાય. આ મેં તમને શીખવાડી દીધું. શું કરવાનું? પહેલાનો ગુણાકાર, બીજાનો ગુણાકાર. જો તકલીફ પડે તો આવી રીતના રાઉન્ડ કરી નાખવાનો. પહેલો. બીજામાં શું આવશે? તો કે બીજો. સોરી, જો મારે ભૂલ પડી ગઈ ને. બીજો. હવે લખી જ નાખવાનો આવી રીતના 4×7×11 જેમ. જમણી બાજુ 9×8×7. હવે બે બાજુ છેદ ઉડાડવાના. જેટલા ઉડતા હોય છેલ્લે લાસ્ટ પ્રોપર ગુણોત્તર વધવો જોઈએ. તો કે 4 7 ઉડી ગયા. 4 ઉડાડો તો 4×2 8. હવે કાંઈ ઉઠશે? તો કે કાંઈ ઉઠશે નહીં. તો ડાબી બાજુ શું વધ્યું? 11. જમણી બાજુ શું વધ્યું? 9×2 18. તો 11/18 એને શું કહેવાય? સંયુક્ત ગુણોત્તર કહેવાય, સંયોજિત ગુણોત્તર કહેવાય. બરાબર. ચલો 11/18. D ફોર ધુરંધર, D ફોર દેવસેના. એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 640. જેમાંથી છોકરાઓની સંખ્યા એટલે કે બોયઝ કેટલા આપેલા છે? તો કે 400. તો ઓટોમેટિક તમને ખબર પડવી જોઈએ કે ગર્લ્સ કેટલી છે. ટોટલ છોકરાઓ કેટલા છે? 640. બોયઝ કેટલા છે? 400. 640માંથી 400 કાઢો તો વધે કેટલા? તો કે 240.
40. જો ઘણીવાર આવું આપ્યું ન હોય પણ તમને ગોતતા આવડવું જોઈએ. હવે શું પૂછ્યું છે કે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા. જો મેં તમને જે કીધું હતું કે લાસ્ટમાં આ લોકો અહીંયા છોકરીઓ કેવું પહેલાં લખેલું છે અને છોકરાઓ ક્યાં લખેલું છે પાછળ. એટલે રેશિયો જે પૂછ્યો એ તમને શું પૂછ્યો છે ગર્લ્સ અને બોય. તો આવા દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું, બહુ ઉતાવળ કરવાની નહીં. પહેલાં આપણે અહીંયા રેશિયો લઈ લઈએ. બે બાજુથી 0 0 જાય તો વધે શું 40/24. હજી તમે આને ભાગ કોનાથી ઉડાડી શકશો તો કે 4થી. 10 ચોકા 40, 6 ચોકા 40. સાહેબ એ ભૂલી ગયા, 8થી સીધો ઉડાડવાનો. તો 8 પંચા 40, 8 તેરી 24. હવે 5/3 મળે ને એટલે છોકરાઓ 5/3 ક્યાંય દેખાય છે? 5/3 નથી. સારું, એક્ઝામિનર સારો છે કે આમાં તમને એ રીતના આપ્યું નથી, બરાબર. પણ ખાસ ગુણોત્તર પહેલાં અહીંયા સાઈડમાં લખી નાખવાનો વ્યવસ્થિત, પછી ટ્રાય આપવાની. તો ગર્લ્સ બરાબર તમને શું મળ્યું 3, બોયઝ બરાબર કેટલા મળ્યા 5. 3/5, 3/5. 5/3 આમાં ઊંધો રેશિયો આપેલો નથી, નકર મોસ્ટ ઓફ છોકરાઓ ભૂલ અહીંયા કરતા હોય છે, બરાબર. ચાલો, જો 5 સફરજન અને 8 કેરીની કિંમત 9 સફરજન અને 4 કેરીની કિંમત સમાન છે. શું કીધું છે? 5 સફરજન એટલે કે 5 એપલ અને 8 કેરી 8 મેંગો ની કિંમત કોના બરાબર છે? તો કે 9 એપલ અને 4 મેંગોની કિંમત સમાન છે. તો તમારે શું કરવાનું છે? એક સફરજન એટલે કે એપલ અને એક કેરી મેંગો, એપલ જેમ મેંગો, એનો રેશિયો ગોતવાનો છે. તો જો આવા કેસમાં શું થાય? તો આ બીજગણિતની અંદર કે જેનો સહગુણક સરખો, જેનો ચલ સરખો હોય એના સહગુણકનો તમે સરવાળા બાદબાકી કરી શકાય. તો અહીંયા એપલ અને મેંગો છે એ શું કહેવાય? ચલ કહેવાય. અને આ 5, 8, 9, 4 આ બધા એના સહગુણકો કહેવાય. તો એપલ એપલનો સરવાળો થાય, મેંગો મેંગોનો સરવાળો બાદબાકી કરી શકો. 9 એપલ 5 એપલ, તો 5ને સામેની સાઈડ જાય તો માઇનસ થાય કે ન થાય? 9માંથી 5 એપલ જાય તો કેટલા વધે? તો કે 4 એપલ વધે. એ જ રીતના 8 મેંગો અને 4 મેંગો, તો 8 મેંગોમાંથી 4 મેંગો આ બાજુ હવે બાદ થાય તો કેટલા વધે? 4 મેંગો વધે. તો જો અહીં બે બાજુથી 4 4 ઉડી ગયા તો વધ્યું શું? મેંગો બરાબર એપલ. શું વધ્યું? મેંગો બરાબર એપલ. પણ આને લખવું હોય તો મેં તમને શીખવાડ્યું, ડાબી બાજુ ચલ રાખવાના. અહીંયા કાંઈ નથી, એનો મતલબ થાય 1/1. તો જો આને શું કહેવાય? શીખવાડ્યું હતું એકમ ગુણોત્તર કહેવાય. શું કહેવાય? એકમ ગુણોત્તર કહેવાય. તો અહીંયા તમને 1/1 આપ્યું છે, પણ એની જગ્યાએ તમને આવું આપ્યું હોય એકમ ગુણોત્તર અને નીચે આપ્યું હોય ઉપર પૈકી 1 નહીં. તો જેને ખબર ન હોય ને એ સીધો ડી ટીક કરે, ઉપર પૈકી 1 પણ નહીં. પણ આને એકમ ગુણોત્તર કહેવાય. તો તમે એકમ ગુણોત્તર લખેલું હોય તો એને પણ ટીક કરી શકશો, બરાબર. ચલો, સરસ દાખલો હતો. પહેલી સંખ્યા અને બીજી સંખ્યા એ ત્રીજી સંખ્યા કરતાં, પહેલાં તો આપણે અહીં લખતા જઈએ, પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા. હવે જેમ કીધું છે એમ કરતા જઈએ. પહેલી સંખ્યા અને બીજી સંખ્યા એ ત્રીજી સંખ્યા કરતાં અનુક્રમે 67% અને 52% વધુ છે. તો ધારણા કોની કરવાની? કોના કરતાં કીધું? ત્રીજી. તો ત્રીજી સંખ્યાની ધારણા કરવાની 100%. એના કરતાં પહેલી સંખ્યા છે એ કેટલા? 68% અને 52% વધુ છે. વધુ છે એટલે આમાં એડ કરવી પડે. તો આ કેટલી થાય? 167%. બીજી સંખ્યા કેટલી થાય? 152%. આગળ વાંચો, પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો આ બે સંખ્યા લેવાની છે, 167% જેમ 152%. ટકા બે બાજુથી ઉડી ગયો. તો થોડુંક ઓપ્શન સામે નજર કરો તો જો આમાં હવે કોઈ તમારા છેદ ઉડતા નથી અથવા તો જવાબ જ સીધો આપણને દેખાઈ ગયો તો ખોટી હવે ગધા મજૂરી કરવાની જરૂર નથી, બરાબર. ડાયરેક્ટ તમે જવાબ લખી શકશો. આગળ કે જો બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે 60 અને બે સંખ્યાનો તફાવત કેટલો આપ્યો છે 12, તો તે બે સંખ્યાનો ગુણોત્તર શોધો. જો આ બીજગણિતનો હકીકતમાં દાખલો કહેવાય કે બે સંખ્યા એટલે કે x વત્તા y બરાબર કેટલો આપેલા છે 60 અને બે સંખ્યાનો તફાવત કેટલો આપેલો છે 12. તો આપણે બીજગણિતમાં થોડું ઘણું શીખી ગયેલા છીએ કે જ્યારે આવી રીતના સહગુણકો એક હોય એટલે કે x વત્તા y બરાબર a હોય અને x માઇનસ y બરાબર b હોય કે આ ચલ છે એના સહગુણકો જ્યારે એક હોય તો જ્યારે આ જે
પહેલી એક્સ સંખ્યા હોય આને મોટી સંખ્યા કહેવાય. શું કહેવાય? અને આ જે વાય છે એને શું કહેવાય? નાની સંખ્યા કહેવાય. તો જ્યારે સહગુણકો એક હોય ત્યારે તમે એક સ્ટેપમાં દાખલો ગણી શકો. કઈ રીતના? તો કે બંને એક્સ તમને કઈ રીતના મળશે? તો કે આ બંનેનો સરવાળો એટલે કે a + b ભાગ્યા 2 અને વાય કઈ રીતના મળશે? તો કે આ બંનેનો તફાવત લેવાનો એટલે કે a - b ભાગ્યા 2. તો જો આ નિયમ તમને ખબર હોય તો આ બધા દાખલા તમે સાદી શું કહેવાય જે 9મા ધોરણમાં કે એમાં લોપની રીતે કરતા હતા એ રીતે પણ કરી શકો. પણ હવે આ બધાનો આપણી પાસે સમય હોતો નથી. તો હવે આ દાખલો તમારે ડાયરેક્ટ સીધો એક્સ આમ જ લખવાનો કે એક્સ બરાબર આ બેયનો સરવાળો. તો 60 અને 12 કેટલા થાય? 72 થાય. કેટલા થાય? 72. હજી આ સ્ટેપે નહીં લખવાનું. 72ના અડધા કેટલા થાય? 36. સીધા 36 લખવાના. બરાબર. વાય બરાબર શું થશે? તો કે આ બંનેનો તફાવત 60 અને 12નો તફાવત 48. 48 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 24. પણ સીધા 24 લખતા આવડવું જોઈએ. તો આ નિયમ ખબર હોય ને તો તમે અહીંથી જ દાખલા સીધા લખી શકો કે બંનેનો સરવાળો 72 ભાગ્યા 2 એટલે પહેલી સંખ્યા કઈ મળે? 36. જો આ એક્ઝામમાં આમ લખાય. આ બધું બેકગ્રાઉન્ડમાં રહેવું જોઈએ. એક્ઝામમાં સીધા 36 દેખાવા જોઈએ. બીજી સંખ્યા શું થશે? તો કે બંનેનો તફાવત કેટલો થાય? 48 ભાગ્યા 2 કેટલા થાય? 24. બધો એક્ઝામમાં આટલી વાર લાગે. હવે તમને 12નો ઘડિયો દેખાવો જોઈએ. 12 * 36 અને 12 * 24. 3/2 A4 અશ્વિન છે. એક્ઝામમાં તમારે આટલું જ કરવાનું હોય. આ બધું તમારે બેકગ્રાઉન્ડમાં તમને યાદ હોવું જોઈએ તો પેપર સમયસર તમારા પૂરા થાય, નકર પૂરા થાય નહીં. જો બે રાશિઓનો સરવાળો તેમના તફાવતથી 12 ગણો બરાબર હોય તો તે બે રાશિનો ગુણોત્તર શોધો. તમને શું કીધું? કે બે રાશિનો સરવાળો એટલે કે x + y તેમના તફાવતનો 12. તો તેમનો તફાવત એટલે શું થાય? તો કે x - y અને એના કેટલા ગણો છે? તો કે એના 12 ગણો છે. બસ. તો હવે આનું સાદુરૂપ આપવાનું છે. જો આ દાખલો પહેલી રીતે નહીં થાય, આગળનો કર્યો એ રીતે. આ ઓલો એપલ અને સફરજનની રીતે થશે. બરાબર. તો આને કેમ લખાય? તો કે x + y. આને શું લખાય? 12x - 12y. y છે, y વાળું 12y પદ છે. આ બાજુ આવે તો કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 12 અને 1y એટલે ટોટલ કેટલા y થઈ જાય? 13y થઈ જાય. આ x એ જમણી બાજુ જશે તો માઇનસ થઈ જાય. 12x માંથી x વયો જાય તો કેટલા વધે? 11x. તો એક બાજુ ચલ રાખવાના અને એક બાજુ સંખ્યા રાખવાની. બરાબર. તમે ગમે એ બાજુ લાસ્ટમાં શું પૂછ્યો છે? બે રાશિઓ કીધું છે. તમે આને xy વાળું આમ રાખો તોય ચાલે કે x/y. તો અહીંયા શું વધ્યું? 13. 13/. અહીંયા શું આવશે? 11. એટલે કે x બરાબર 13, y બરાબર 11. શું કામ? આપણે બે સંખ્યામાં પહેલી સંખ્યા x લખી છે એટલા માટે. તો તમે શું જવાબ આપી શકશો? 13/11. શું જવાબ આપી શકશો? 13/11. બરાબર. તો આ રીતના ગણી શકાય. જો દરેક ટાઈપના દાખલા મેં લેવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર. ચલો કેટલા દાખલા છે આપણે જોઈ લઈએ. બસ લાસ્ટ દાખલો જ છે. એના પછી આપણો ટાઈપ એનો જ છે પણ થોડોક ચેન્જ થાય. જો કોઈ વસ્તુને 20%ની ખોટ પર વેચવામાં આવે તો વસ્તુની મૂળ કિંમતને શું કહેવાય? CP. વેચાણ કિંમતને શું કહેવાય? SP. એટલે કે CP SP નો ગુણોત્તર તમારે શોધવાનો છે. તો આપણને ખબર છે CP SP કોઈ પણ વસ્તુ મૂળ કિંમત છે હંમેશા કેટલી હોય? તો કે 100% હોય. 20%ની ખોટ 20%ની ખોટથી વેચવાનો છે તો કેટલા રૂપિયામાં વેચતા હશો તમે? 80% કિંમતમાં વેચતા હશો. બસ. તો આનો રેશિયો લેવાનો. ટકા ઉડી ગયા, મીંડું ઉડી ગયું, અથવા તો સીધા ટકા ઉડી ગયા. 20 × 50 20 × 80. બરાબર. પણ જેને અપૂર્ણાંક આવડતો હોય એ ડાયરેક્ટ એક સ્ટેપમાં લખે કે 20% એટલે શું કહેવાય? તો કે 20% એટલે કહેવાય 1/5. તો છેદમાં જે હોય એ મૂળ કિંમત કહેવાય. અહીંયા શું થાય છે? ખોટ જાય છે. એનો મતલબ કે 5 તમને 1 રૂપિયાની ખોટ જાય છે. શું થાય છે? 1 રૂપિયાની ખોટ જાય છે. એટલે કે
5 રૂપિયાવાળી વસ્તુ કેટલા 1 રૂપિયાની ખોટ જાય તો કેટલા રૂપિયામાં વેચતા હશો? 4 રૂપિયામાં વેચતા હશો. જો દાખલો પૂરો થઈ ગયો. તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો. સીધા આનો આ અપૂર્ણાંકનો ઉપયોગ કર્યો કહેવાય. તો ટકાવારીમાં આપણને કંઈ ના આવડે તો કંઈ નહીં, 1 થી 10 અપૂર્ણાંકના ટકાવારી અને અપૂર્ણાંક વચ્ચેનો સંબંધ તમને હોવો હોય. 1 એટલે 100%, 1/2 એટલે 50%, 1/3 એટલે 33.2, 1/3%. તો આ 1 થી 10 વાળી સંખ્યા તમને યાદ હોવી જોઈએ. બરાબર. ચાલો, તો અહીંથી આપણું બાકી રહેશે. અહીંથી આપણે લેક્ચર નંબર 2માં, કેમ કે આ વસ્તુ મારે શીખવાડવાની તમને બાકી છે. બરાબર. તો અહીંયા સુધી પહેલું લેક્ચર રાખીએ. આપણે બને ક્યાં સુધી કલાકની આસપાસના લેક્ચર રાખશું, જેથી તમને પણ બર્ડન ના પડે, તમને પણ કંટાળો ના ચડે, મજા આવે. એ રીતના આપણે લેક્ચર બનાવશું અને શાંતિથી વ્યવસ્થિત ભણતા જવાનું છે. વ્યવસ્થિત તમારે નોટ બનાવવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.